હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। થોડા દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। 13 થી 16 જૂન દરમિયાન સારો વરસાદ વરસશે। 20 થી 28 જૂન વચ્ચે વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। 7 જુલાઈ સુધી દેશમાં ચોમાસું પહોંચી જશે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે છે। અલ નીનોની અસર હવામાન પર જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આગળ વધતા લગભગ તારીખ 12 જૂન સુધીમાં મુંબઈ ગોવાના ભાગોમાં આવવાની શક્યતા છે। ધીરે ધીરે ચોમાસું લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે। તારીખ 13, 14 ને 15માં દરિયાકિનારાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। 16 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ ચોમાસાનો 20 જૂનથી 28 જૂન વચ્ચે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 7 જુલાઈ સુધીમાં પણ દેશના ઘણા ભાગોને ચોમાસું આવરી લે છે।